મારો બેટો આ 7.5 ફૂટનો કટકો લાવ્યો તો આમે તો 2.5 ફૂટનો કેમ થઈ ગયો? એ ટીના, એ ટીના, હો હા શું છે બાપા? હું છે બાપા? આ 7.5 ફૂટનો કટકો હતો હા અને તને મેં 2.5 ફૂટ કાપડ કીધું હતું, તો 2.5 ફૂટ જ કેમ છે એમ કહું છું. બાપા હા તમે મને 2.5 ફૂટ કાપવાનું કીધું, મેં 2.5 ફૂટ કાપ્યો છે. જો આવ્યો હવે 2.5 ફૂટ નહીં તે 5 ફૂટ કાપી નાખ્યો છે. આવ્યો જો. હે? હા હા 2.5 ફૂટ છે. હા 2.5 ફૂટ ઈવડો એમ મને કઈ ન ગયા કાપવાનું. તે શું કામ કાપ્યો એમ કહું છું. તમે મને કઈ ગયા તક નહીં. પણ હું આ કાપીને તો જોતો તો આ 2 થી 5 ફૂટ થાય તો 2.5 ફૂટ ક્યાં ગયો? મૂર્ખના સરદાર, તને બોગા જેવી જરા ખબર નથી પડતી તને? કેમ? શું કેમ? તો 2.5 ફૂટ ક્યાં ગયો એમ? તમે મને કઈ ગયા તક મેં કાપ્યો 2.5. પણ શું થયું? આ 7.5 ફૂટનો કટકો હતો હા અને 2.5 ફૂટ મેં કાપ્યો અને 2.5 ફૂટ આને કાપી નાખ્યો, તો 2.5 ફૂટ ક્યાં ગયો એમ? અરે બાપુજી, તમે આમને કામ ચીકતા હતા ને, તમને તો આમની આદતની તો ખબર તો છે જ ઈ હાસુ કે બધુંય ભૂલી જાય, કાંઈ કામ ચીંધે ને તો કાંઈ યાદ જ નથી રહેતું. તો મેં કીધું હું કાપી લઉં. તમે 2.5 ફૂટ કાપ્યો? હા ક્યાં મેં ગયો કટકો? એમાં પણ મૂક્યો છે જો. લ્યો હવે મેં 2.5 ફૂટ કાપ્યો, ટીનાએ 2.5 ફૂટ કાપ્યો, તમે 2.5 ફૂટ કાપ્યો, આમાં વધ્યું શું? હવે મારે આ કામમાં લેવાનો હતો તો એટલે હું લાવ્યો હતો, તો મારે બીજો લેવા જવું પડશે. નવો લઈ આવજો હવે. આ લે આ મેં કટકા હું લઈ આવું નવો. હવે એ બધુંય મૂકો. હા મેં તમને વાત કરી હતી, ઈ તમે બાપુને વાત કરી કઈ? હવે એમને પૂછતા કઈ ભૂલી ગયા છો જો. પેલી સંડાસની વાત. હા સંડાસ બનાવવાની વાત તમે બાપુજીને કરી કે નહીં? એમાં એવું છે ને, મારા બાપાડિયા હાવ જૂની રૂઢીના, એ કાંઈ માનશે નહીં મારું. તો હું શું કરું? 1 મહિનાથી હું કહું છું કે મને સંડાસ બનાવી દ્યો, સંડાસ બનાવી દ્યો, પણ તમારે સમજવું જ નથી. આ બાપાજી પાસે તો જીભરો જ નથી હવે તો તમારો. પણ થોડું કહી શકું કાંઈ? અરે તમે ના કહો તો કોણ કહે? હું કહું એ સારું લાગે? એક બહુ એમ સસરાને કી સારું લાગે? હે ખબર નથી પડતી તમને? વાત તારી હાચી. સારું હાલ તારે હું જ કહું મારા બાપાને, બરોબર? હા કેજો. અને જો આ વખતે ન બન્યું ને તો હું હાસે હું ઘર મૂકીને ભાગી જવાની હું મારા માવતરે, સમજી લેજો. ના એવું નહીં કરવાનું. હા એમ ન સમજતા કે હું ખાલી વાતું જ કરું છું. આમ તો મારા ત્રીજું ઘર નથી મંડાણું. અત્યારે હવે એવું કાંઈ નથી કરવું આપણે. હું સાંજે જઈને કહી દઉં, બરોબર? સાંજે કહી દેજો. આજ સાંજે કહી દઉં. હા નહીતર રહી જાઓ ટંકોડી વગાડતા તમે. ના એવું કાંઈ નથી કરવું. તું જા, તું તારે, હું બાપાને કહી દે. હા હા સારું. આ જા. મારા બાપાએ માનતા નથી અને મારું બૈરું માનતું નથી, અને મારામાં જો હુડી વચ્ચે હોપારી હું થઈ ગયો છું. પણ તોય મારે મારા બાપાને કહેવું તો પડશે, નકર માજુ આ બૈરું જાય છે તો હું તો થઈ જાય ટંકોડી વગાડતું. ત્યાં સાવા દે હાથ. આ હું ઢોલીએ ચડીને બેઠા છો તમે? તો શું કરવું? આ તેલે ઓછા વાલો ઊભા થાવ. તેલના પૈસા હોવા જોવે ને. આ શરમ આવી જોઈએ, શરમ તમને. શીની શરમ? આ પૈડા બેઠા રહ્યો તો ગામમાં કોકને વાત કરે કામની. કામ તારા બાપો દે તો જાવું ને સામે જવું મારે. ઘરમાં તેલનું ટીપું નથી અને લોટેય નથી મારે ઘરમાં. રાંધવું હું? એ હમણાં લઈ આવીશું. ઊભા થાવ તમે. જાવ તો હાલો તો હવે બાર. પણ હમણે આવી જાય તારે. એમ ક્યાંથી આવે કે ઝાડુ ઈગા પૈસા ના? પણ ક્યાં છે ને મારે પૈસા લાવવા? કે ધંધો હાલ ગોત દે, હાલ માં ધંધે જાવું. પણ કોકને બે માણસ ગામમાં વાત કરો તો કોક કામ આપે. આ ઘરમાં ખાટલે પડ્યા રહ્યો કોણ કામ આપવાનું તમને અહીંયા? વાતો નહીં કરતો હોય કોઈને. બેઠા કોને વાત કરી કયો તો મને? એટલે આ બાપા જાવ છું. અરે ગામમાં તમે મને એમ જ્યારે બહાર જાવ ને ત્યારે બધા એમ કે તમારા ઘરવાળા તો મોટા કોન્ટ્રાક્ટ ને તમે હવે બધી ઊંચી ઊંચી મારો જ બાર. ઊંચી ત્યાં શું અહીંયા મોળે વાત કરવી ગામ પાસે? હવે દાડીએ કોઈ તમને રાખતા નથી. મોઢામાંથી હારું નીકળે ને ત્યાં સુધી નરવું ન બોલાય. તો ખોટી ઊંચી ઊંચી મારવાની. ઊંચી કાંઈ નહીં. શરમ કરો શરમ. હવે કાંઈ તું ઘરમાં જાન ભાઈ લપ નો કરીશ તાર તેલ આવી જશે. નહીં તે બને બધા ઊંચી ઊંચી મારી. ઘરમાં એક રૂપિયો હું નથી. બે દેકારો કરો છો. તું ઘરમાં એ આય હોમાં. એટલે તમે તેલ લઈને આવજો. શું હાજરી છે? એટલે આય હોમાં. કેમ છે? હારું ને? કલા કે બોલા માં. હે જમા દાદા, હા આવું મને કઈ સમજાય ન પડે. છે ની આ શું બૈરું તેલ તેલ કરતું? એટલે ઈ વાતમાં ભલા મણા કાઈ બૈરાની વાતમાં હું હોય
અને જો સોમાં હું ખાવ સિંગ તેલ હા અને બૈરું એમ કે છે તમે આમાં મને તલીનું તેલ લાવી દો. તેલીનું તેલ હા. કે પણ લાવી તેનીમાં તારે શું વાંધો છે? એટલે મેં કીધું લાવી દઉં પણ હવે સોમાં જો મારી પાસે ટાઈમ હોય નહીં. હા હું મોટો માણા ભલામણા મારે કામ કેવડા આવે હું કતરા જ રાખું એ વાત તારી હાચી. તો એ ભલામણા હું મોટા મોટા કતરા જ રાખું છું હા, હા. અને મારી પાસે 1 મિનિટનો ટાઈમ હોય ને એટલે હું બૈરાને એમ કહેતો બાપા લાવી દઈશ તું અત્યારે ઘરમાં જા ને લપ કઈ માં તું અત્યારે જો મારો ઓફિસનો ફોન આવ્યો હા હા મને કે જેમાં દાદા તમે આવો ઓલા મજૂરો આમ છે મેં કીધું ભાઈ હું આવું છું આ બૈરું વસાડા લપ કરે પણ તો પેલા તેલ લઈ આવી દે ને પછી જાય છે ને ઓફિસે. પણ તેલનું એમ ઈ બૈરા કે એમ ન થાય હું બૈરાને લાવ્યો છું બૈરું મને જ લાવી પણ વાત હાચી છે પણ એમને ખાવું હોય તો લઈ આવી દેવાય પેલા. આવું હોય તો ઈ આવી જાય હું નવરો થાય છે એટલે વળતા લેતો આવીશ હા તો એમ કરે અરે બળણી લેતો જજે તું તો લેતો આવજે. તું ક્યાં નીકળ્યો આમ હું અહીંથી નીકળ્યો તો લવ તમારી સાંભળે ને એટલે જ હું અહીં આવ્યો ભાઈ. એવું તો મેં આ હું લવ કરે બે મને બાજે કીધું. જો સા પાણી પીવો હોય તો સમલા સાંજે આવજે કારણ કે મારી પાસે અત્યારે ટાઈમ નથી ઓફિસે જવું છે અત્યારે મારા જો અહીંયા ફોનમાં ફોન આવે એવું છે. હા. હા તો હું જાઉં છું હાજર મળશું તો આપણે. સાત ઉતા તને સાંજે પ્રેમથી પાછી એમ હા એમ. હા તે વાંધો નહીં. બરાબર. હા તે હારું. હા એમ. એ જાય તો લેસ હતો કેમ આ બધું શીખણ શીખણ કામ તો ધડ કે હમું નથી કરતા આખા વેરી બીક્યું છે બધું આમ તો જો આ મારા દીકરા કેમ નેણ લેતા છે ખબર આ જ પણ ભૂલ ઉડાડી બાપા તમે તો કાઢી ના હા હું દૂર દૂર ઉડાડ કરો કરીએ શું ધૂળ ધૂળ ઉડાડ ઉડાડ કરો છો તું ભલા પણ હા ભાઈ નો થઈ ગયો છો હા શું કા શું થયું વળી તું તારા ઘરના ને કે આમ નો હાવ હાલે નકરો ડ્રેસ પહેરીને ફરે આપણા ગામમાં આપણે કઈ કિંમત તો હોવી પડે ને એમે છે ને બાપાએ ડ્રેસ નું પડ્યું મૂકો આપણે આ જમીન ને બધું કેટલું છે જમીન હોય ગામ પછી આ બહેરું મારું વ્યૂ જાય છે તો પછી આપણે કોઈ વાઇસ નાખેવું રહેશે એ મજુ તારી કેવું પણ વાત થાય છે જો અત્યારે તમે સમજતા જ નથી ભૂલ્યો પણ બહેરું શું કામ વયું જાય એમ આ સંડાસ બાબતથી પણ આ ડબલું આમ ખુલ્લામાં જાય વાંધો શું છે એમ પણ એને નથી ફાવતું નથી ફાવતું હા તો વે જાય છે હા તો એ વાત તારી હશે તો રે ઓલા આપણે કેવી ઓલા જ્યાંમાં કર્યો છે ને હા હે હા તો હા રેવો એની પાસે જાવ બરોબર તે બે છે ને એક બે દીમાં કરાવી નાખો નકર મારે બહેરું વ્યૂ જાય છે ભૂલો બે દીમાં પણ ઓલો નવરો હોય તો કઈ દે બાથરૂમ એમ કહું છું પણ જલ્દી જેમ બને એમ જલ્દી પતાવો તમે હા તે હું જાઉં છું ને આગળ બરોબર અને તું સમજાવીને કહીજે એમને દરેક બરેસ કાઢ ના કરા ઓલા હાડે પહેરવા માંડો આ હાડીનું હું કહી દઈશ પણ તમે સંડાસનું કરજો જલ્દી હા હવે તું જા તારું કામ કર હું જાઉં છું એની પાસે પણ તમે કાંઈ કામમાં ઠેકાણું નહીં પડો હાલો હું તમે રાજી આવું તમે ક્યાંય કાઢશો પાછું આને અહીંયા તો અહીંયા મૂકતા જાવ આને મૂકો એ બધું મારા ભૂલા જાય તારી બળતરામાં હાલો હવે હેલો જેમા કાકા હા જેમા કાકા જમો એટલે કોણ એટલે આવો 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 એ હોમા હા હા બેહો ખાટલે બેહો ને એટલે સા બેસ દે એ હા મૂકું છું રામ 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 હે રામ રામ કેમ છે સારું ને આટલા કયો ભલા મળ્યો શું બાપ દીકરો માર ઘર ઉદીન લાંબાય થયા અરે પણ એમાં એવું છે ને હા મારા દીકરાના વહુએ ભલામણ હટ લીધી છે એવી શું ને આટલી એટલે કે સંડાસ ઘરે બનાવી દે એમ હવે ઈ કે છે તમારા દીકરાનો વહુ ઘરે સંડાસ સંડાસ બનાવી બનાવવું દે. તો મારું શું કામ છે પણ તું કડિયા કામ નથી કરતો એટલે હું તો મોટા કોન્ટ્રાક્ટ રાખું છું ભલા મોડા તમારે કોન્ટ્રાક્ટ રાખતો હોય નાનું કામ કરતો તારે શું વાંધો છે એમ પણ એમાં એવું છે સોમાં જો બાથરૂમમાં મને એટલા પૈસા મળે અને એવા નાના કામ હું કરવા રાજી જ નથી પણ એ હું અહીંયા આવો તો હે અહીંયા આવો બે જ હું આવું શું મળે છે હું બોલ્યા તમે કાંઈ બોલ્યો નહીં ઉમા કાકા હું બોલ્યા એ બાથરૂમનું કામ જેવા આવ્યા છે નહીં કે એવા નાના કામ હું કાંઈ કરતો નથી તો તમે હું બહુ મોટા કોન્ટ્રાક્ટર છો એ હું કેવું હા પડો ઘરમાં તેલનું ટીપું નથી મારે તેલનું ટીપું નીચે અહીંયા બાથરૂમ એકલા ન થાય મારી પાસે છે મજૂર નહીં હોય તો હું આવીશ મજૂરી તમારી ભેગી હા પાડો એને પાડું છું જાઓ જલ્દી
બધી વાતે ના ના કરો છો ને ખાટલે પડ્યા રહો છો. તું મૂંગી મરીને આમ અંદર મરી આવતા તું. તમે જાઓ પેલા કયા હોય ને શું જામાં એક બનાવી દે ને ભલા મને. હવે ઈ વાંધો ને હવે ભલા મને ઈ કઈક કરવી રીજે કરે. હાલો બે ગાડીના કપસીના ડમ્ફર આવ્યા હે અમે પણ મેં તને કીધું જ છે ભલા મને અહીંયા પુલ માથે ખાલી કરી દે ને એમાં કઈ મારે અહીંયા ધક્કો કરવાનો હોય. હા અહીંયા ખાલી કરાવી દે અહીંયા ભલા મને. જો તો ભલા મને આ મોટા મોટા પુલના કોન્ટ્રાક્ટ રાખું છું ને આ બે ડમ્ફર અત્યારે કપસી ઠલવવા આવ્યા છે. એવું છે હા એમ પણ એ જે તું કરતો આ એક મને આ બાથરૂમ બનાવી દે. પણ બાપા બાથરૂમ ને સંડાસ બનાવવાનું તમે ભૂલી જાવ છો. તો પણ સંડાસ ને બાથરૂમ બે એક નો કહેવાય. ના, બાથરૂમમાં નાવાનું હોય, સંડાસમાં બીજું કામ હોય. આ પણ ઈ જે બનાવવું હોય સંડાસ બનાવવું હોય તો બનાવી દઈશ પણ કાંઈ લાવીશ મારી પાસે અત્યારે મજૂર નહીં ભલા મને. એ હું બોલ્યા હે હું બોલ્યા તમે મજૂર નથી. અરે નો હોય તો હું આવીશ હાલો. હા તો હવે હમણાં. તારા ઘરના તો કે છે હું આવી છે એમ. પણ હવે તમને જો શરમે હું ના નહીં પાડી શકતો નકર હું સોમાં મારા આમ નાના કામ નથી હું કરતો. પણ મારી વાત સાંભળ અમે થોડો થોડો ટેકો દઈશું. આપણે એ તમારે મજૂર ન હોય. બનાવવાનું જ ક્યારે ઈટું બીટું અંબાવાનું થોડુંક કામ હું તમ તાર કરી દઈશ. તાત્કાલિક બનાવવું છે અત્યારે બનાવવું છે આજ. અત્યારે જ માપ લઈ લો ને. હા તો એક કામ કરો હા આજ મારે રજા છે એટલે તમારું કામ હું વસાળે લઈ લઉં બરોબર. હા લે. તો હાલો બનાવી નહીં હાલો એ માપ ને એવું બધું લઈ લો હાલો. હાલો તો હું આવું હાલ તા તો હું કેસ ને હું આવીશ ને હાલ. હા આવીશ જ આ તો. હા તે હાલ હારો હારે હાલ. હાલો હાલો હમણાં તમે હાલતા થાવ તો હું આવું હાલો. હા હા તારે બહુ આફરો છે ને આજ હે ને અહીંયા ઓલા પાણા દેવરાવી ને નાઈ બી લ કરાવી નાખું. ભલે તોય હું આવીશ હાલો. હાલ્યા મારા બાપ જાણ્યા ભાઈ. મને માફ વાહ, કર મને માફ કર બીજાને ગોત તારા એકની બે કોતડી જોતી હોય તો આપી દઉં પી લે પણ મને બક્ષી દે બાપા તારી બે મારા બાપ બકરી થાતો ન મૂકું બકરી મારા બાપ હું કરું કૂતરી થાતો ન મૂકું. હાલો બાયુ ચણિયા લઈ લ્યો ચણિયા કોટનના સિલ્કના આ મખમલના ચણિયા લઈ લ્યો ચણિયા બોલો ને ભાઈ એક મિનિટ આ મેક દે. હા મૂકી દ્યો ભાઈ ને શું હોય છે એને ભાઈ માટે ચણિયો લેવો હોય આપણે શું હે હું વેચો? ચણિયા તમાર ઘરવાળી છે હા. હા તે ચણિયા વેચું છું આમ તમે જોવો આમ મુલાયમ કાપડના કોટનના સિલ્કના મખમલના હે તમાર જેવા જોઈએ એવા બતાવો તો આમ. હે બતાવો. હવે અહીંયા તો વરસાદનું પલળી જાય હું અહીંયા ઊભી રહી જાઉં તમે અહીંયા આવી જાઓ તમે આમ આવી જાઓ તે તમારી ઘરવાળી ચણિયા લેવા કોઈ દી નથી જાતી કે તમે જ લઈ આવો હું જ લઈ આવું. તો બતાવો વળી તમારા વહુને બતાવો મારે મહેનત થાય બતાવો. જોવો આ સિલ્કનો પછી આ કોટનનો હા કલર કેવો જોઈએ તમારે કલર હા આ પણ પહેરેલો હોય એવો લાગે. ના ના તો અમારી કંપનીમાંથી નાળી હવે અમે તૈયાર આપવા માંડ્યા છે બાયુને હું નાળીનો ખર્ચો નહીં એવું છે. હા મને તેમ લાગ્યું પહેરેલું આપ્યું કું. આ લ્યો ને તો ઈ નાળી વગરનો લ્યો ને તમારી બાઈને નાખવી હોય તો ભલે નાળી નાખે મારે ક્યાં ઉપાડી છે કયો કલર રાખવો છે ઈ કયો પેલા આ કલર જ રાખો. હા તો ઈ રાખો હું એમ કહું છું કે તમે લઈ જાઓ પછી તમારા ઘરના ગમશે તો ખરી ને ગમે તે હું લેવાનું ન ગમે કેમ હું લઈ જાઉં તો ના પાડે ને એક જ લાફે પાડ દો. એટલે તમારું જ હાલતું લાગે અરે તમારા મારું ઘરમાં. ધાલે. તો કઈ વાંધો નહીં પાછું મારે શું છે ખબર છે હા. હું એકવાર વેચેલો માલ કોઈ દી પાછો લેતી નથી મારી સિસ્ટમ છે મારું કેવું હાલે ખબર છે? કેવું આમ જોઉં ને તા તો ડેલ્યુ ભાઈ. તમારો હાકો કહેવાય બાકી અરે મારો ઝપાટો કેવો વસને કેવો પણ એમ કહો હાથ પહેરવાનું એટલે ઈ જ પહેરે એમ કહો હાથ ખાવાનું એટલે ઈ જ ખાય. તો તમારી બાયડી ખરેખર આમ હામું નો જોવાય મારી બાયડી ની હામું આમ હામું જોવે ને તા પાડ દો. પણ તમે આમ થોડાક આખા રહીને વાત કરો ને આમ આમ કરતા મને પાછું જૂનું ને એવું સડી જાય ને બાયડી નું આવે ને પણ બહુ જૂનું સડી જાય. એમ એ વાત સાચી ભાઈ આ બરોબર છે ને શું લ્યો છો આ તારી હાટું મેં ઘાઘરો લીધો.
છે તો હારો, પણ મારી પાસે 2 લીલા પડ્યા છે અને મારે લીલો નથી લેવો, ગુલાબી લેવો છે. ભાઈ મૂંગી રે આ પેર લઈ ગયા કામ તો એક લાફે લાલ કાઢ નાખી આ ખાની મને આ પેર દે માર ખાય. તો પછી તમારે લીલો લેવો હોય ને તો લ્યો, અને કેમ બહુ આમ દાદાગીરીથી હામું જોવો છો? એક ઢીકા ભેગો હા કાઢી નાખીશ. જે કેવું હોય ને કે ઘરે જઈને કીધું હોત તો કેમ? આયા નો એવું કરાય. હે ભાઈ લેવો છે કે નહીં? મારે મોડું થાય છે. બેન કલર બદલી ગયો ને. તારી જાતના સફરજન ક્યારની હું બોલતી નથી એટલે વળી હું ક્યારની કહેતી હતી કે તારી બાઈને બોલાય આવ, જેવો કલર જોઈએ એવો લઈ લે. તો તું કહેતો તો મારા ઘરમાં મારું ચાલે. એવું કેતા હતા? હા, અને મેં કીધું કે હું વેચેલો માલ પાછો નથી રાખતી. તો કે નાના બેન મારા ઘરમાં મારું ચાલે. હું કહું ને એટલે મારી બાયડી કે એટલે ઈ જ કપડાં પહેરે. ક્યાંય ગયું બધુંય? એવું કેતા હતા? એટલે ખોટું કેવા વધારી કે હવે લેવાનો છે કે નથી લેવાનો? હું કહું બેન શું છે? 10 રૂપિયા વધુ આપી દઈશ, બદલી જો ને. એલા 10 રૂપિયાની લાલચ દેતો નહીં. ગામમાં મારું કેવડું નામ છે. 10 વર્ષથી ઘાઘરા વેચવા આવું છું. શીતળ ઘાઘરાવાળી, મારું કોઈ નામ ન લોય. સમજી ગયો? અને 10 વાર પૂછીને લેજે. હવારમાં તે મારો દી બગાડી નાખ્યો. પેલો જ ગરાક તું મળ્યો. બેન તમારો દી બગડ્યો ને હા. હવે તમને મારો હું ખોટું કેવું? મારો તો આખો ભાવ બગડ્યો. હાલો હાલો, તમે આમ ઘરે હાલો. હાલો, નથી લેવો તારો ચણિયો. હાલ લે વહી જાન હવારમાં માર તારા જેવીને ઘાઘરો વેચવોય નથી. હાલ તીની થાને આમ હવારમાં આવા ફટકાઈ ગયા. એક તો છે ટીટિયા જેવો, કાંઈ હાલતું નથી, અને મારી બાયડી હું કહું એમ કરે. હવે બાયડીને પૂછીને પાણી પીતા હોય એમાં હું ઘાઘરો લઈએ. તો ચણિયા લઈ લ્યો, ચણિયા સિલ્કના, કોટનના, વેલ્વેટના. હલો ચણિયા લઈ લ્યો. ઘાઘરા વાળી અહીંયા મારો બેટો બેવડો છે, પણ બેવડાથી હું લેવા દેવા? બેવડા ક્યારેક ખટાઈ દે. કદાચ બાઈ માટે 2 ના 5 ઘાઘરા લઈ લે. મારે તો પૈસાથી મતલબ. બોલો ને શેઠ. શું હે તો ઘાઘરા. ઘાઘરા હા, કયા કલરના છે? તમારે કેવો કલર છે? જો એમાં કોટન ના આવે, સિલ્ક ના આવે, વેલ્વેટ ના આવે, શિફોન ના આવે. તમારે કેવો ઘાઘરો જોઈશે અને કેવા કલર નો જોઈશે? મારી આગળ છે ને લીલો કલર છે, રાણી કલર છે, મરૂન કલર. લીલો કલર છે? લીલો? હા લીલો છે. જો આ રહ્યો. એક લીલો મૂક. હાલો મૂકી દીધો. આમ જોવો આને બરાબર. એ બરાબર જ હોય. તું આવી વેપારી કરી મોં નો આપે. હા એ વાત સાચી. આ રાણી કલર. એક એ મૂક દે, એક રાણી કલર મૂક દે. હાલો રાણી મૂકી દીધો. હા. આ મરૂન કલર નું. એ હારો હો, એ હારો. એક એ મૂક દે. હાલો ઈ મૂકી દીધું. આજ તો મારે વેપાર થઈ જ જાય. આ એક ગુલાબી કલર નો, સિલ્ક નો. સિલ્કનો છે? હા હા એ મૂક દે, એ રાખ દે. તો પછી શેઠ હવે 5 ઘાઘરા હું રાખવા? બધાય લઈ જ લ્યો ને, બધાય કલર ના છે. તારી પાસે કેટલા? મારી આગળ ટોટલ 24 નંગ વૈધા છે. હે 24 નંગ વૈધા. તો આવીને 2 દેજે. બધા રાખી દે. બધાય આપી દઉં બધા. હા, અને હું તમને ભાવે કરી દઈશ. એમાં કાંઈ ઉપાધિ નથી. આ ભાવ તારે જે કરવાની મને આપણે વિશ્વાસ જ હોય. જે તું કહે ને, હું કોઈને 1 રૂપિયો વડે ઓછો કરાવતો નથી. 1 રૂપિયો ઓછો ન કરાવો. હા તો શેઠ આ બધું આમાં ભરી દઉં અને તમે 2000 રૂપિયા મને દઈ દો. હા, ભરી દો. બરોબર, લાવો 2000. એટલે પછી હું જાવા ખેલો જ મૂકતી જવાય. એ 2000 છે ને, ફોન પે કરી નાખી. એમ હા, કાંઈ વાંધો નહીં, ફોન પે કરી નાખશો. આમાં તાર નંબર છે ને, આમાં કાર્ડ છે ને તાર? મારું કાર્ડ છે અંદર. વિઝિટિંગ કાર્ડ. હા વિઝિટિંગ કાર્ડ છે. છે ને? હા હા, બસ એ નંબર પાસે હું છે ને ફોન પે કરી નાખી. કાંઈ વાંધો નહીં. હાલો શેઠ તો આવજો. અને તમારી બાયડીને પેળીને દુઆ દેશે. હે ઉભે તું ક્યાં જા? તો હવે મેં તો તમને ઘાઘરા વેચી નાખ્યા, પછી હું શું કરું? હું મારા ઘરે જાઉં ને. અરે ઘાઘરા તે આપ્યા, પણ ઘાઘરા પહેરવા વાળી ક્યાં? એટલે તારા ઘાઘરા પહેરવા તારે નહીં જવું પડે. અરે હાલ પીનો થા.
હું બોલસ તને ભાન છે કાંઈ? તો તારી વાત બોલી તો મેં કઈ ખોટું કર્યું? હું ઘાઘરા વેચવા વાળી છું, ઘર ગયડા કરારી નથી. ડોહાલ નીકળ. આ ઉભે રે रुक जा जाने वाली रुक जा હવે ડોહા બંધ થાને, કોક માથાનું મળી मैं તો तो તોડી राही નાખશે. तेरी मंजिल का એક કોથળી નાખી ગયો તો મંજિલ ગાવા માંડ્યો. મારા બેટાને બોલો ઘાઘરા વેચવા આવી, મને કે તું રહી જા પહેરવા માટે. હું ઘાઘરા વેચું, ઘર ગયડા થોડાક પછી કે રૂક જાઓ. થોડીક વાર રૂક્યો તો મારી હારા પૈણી જાત મળી ગયો. આવા કેટલાક પડ્યા હશે બેવડા વાળો. હજી ગીત ગાઈશ લે. હા મારો બેટો સડતો નથી આજ, કેટલા કીધું ને તોય સડતો નથી દારૂ આજ. આજ કોઈ કંપની નો આપે ને ક્યારેક દારૂ નહીં સડે. હવે છે ને ક્યાપ નથી આવતો, કેટલાને ફોન કર્યા પણ કોઈ આવતું જ નથી આજ. ચણિયા લઈ લ્યો, ચણિયા કોટનના, સિલ્કના, મખમલના. આયો આ બીજો બેવડો. બોલો કાકા. બે હા કેટલા શું વેચે તું? ચણિયા ચણિયા છે. કોટનના, સિલ્કના, વેલ્વેટના. બોલો તમારે તમારી બાયડીને કયો ચણિયો પહેરાવો છે ઈ આપો. સણિયા વેચે ને? હા હા. કેટલા છે? કેટલા હજારના છે? 2000 ના વૈદા 2000 ના? નહીં. તો એક કામ કરીને હં. તારા સણિયા હું બધા લઈ લો હા. અને 2000 તને હું રોકડા આપી દઉં. આ તો આપો આલ્યો, વાંધો ને. આ રાખ્યો ઠેલો લાવો. મારો બેટો ઓલો દારૂડિયો હતો, આ એના જેવો જ છે. 2000 આપી દઉં ઈ તો ઠીક, પણ મારો બેટો મને પહેરવાનું તો ક્યાંક નહીં કે ને. હા તે લાવો 2000 રૂપિયા. 2000 આપો. હા હા તે વાંધો ને, તને 2000 રોકડા તને આપવાના. પણ મારું એક કામ તારે કરવું પડશે. હું ચણિયા નહીં પહેરું. હા તને મારે પહેરાવવા નથી, તો વાંધો. પહેરાવવા નથી તને. તને છે ને 2000 રોકડા આપવા છે. પણ આલા કોથળે હું તને આપું છું. આ કોથળે જ્યાં લગન ખૂટે ને એટલે તારે વયું જવાનું. હા મને છે ને આ કોક હારે નો બેબ લે ને એટલે મને ક્યાપ નથી આવતો, એટલા માટે હું તને કહું છું લે. હા લે, પણ આ કોથળે ખૂટ તને મારે પહેરાવવા નથી છે. હાલ લે 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 એક કોથળે ખૂટે. મારો બેટો ઓલો બેવડો ચણિયા પહેરા ને આખે દારૂ પીતી જા. મારા બેટા કેટલા મને બેવડો બનાવી દીધો. આ તો ભાગી છે. અરે હા કોઈ પણ હા કેવા વાળું નથી. મારા બેટા થકવાડી દીધી. ઓલો એક તો ઘરગી જાત મારી હારે, અને આ એક તો મને કે તું મારી હારે પી. અરે આવા કેટલાક પડ્યા છે. મારા બાપ આ તો ઓલો મારી હારે ઘરગી જ જાત, હાવ ગાંડો. પણ એ બધુંય તો ઠીક, મેં એક માર્ક કર્યો. આ ગામમાં ચણિયા ઓછા વેચાય પણ દારૂ વધારે વેચાય. હે શીતલ, એક કામ કરી તો કેમ રે? ચણિયાય વેચું અને દારૂ વેચું, એક ભેગા 2 ધંધા. કોઈને શંકાય ન જાય. બધાને ખબર તો છે કે શીતલ ચણિયા વેચે છે, દારૂ વેચવા માંડ. ડબલ ધંધો, આજથી ડબલ ઇન્કમ. ચાલ શીતલ, હો જા શરૂ. પેલા 20 વાણી વીણી લઉં. આ 20 વાળી 2 મૂકી દઉં, પછી ચણિયો 1 મૂકી દઉં. 1 ચણિયા ભેગી 1 કોથળી ફ્રી. એમ ન ફાવે તો 1 કોથળી આરે 1 ચણિયો ફ્રી. આ 100 વાળું હજી આ લઈ લો. ઓ 130 વાળું લીટર રાખી લો. હા બધાય 50 ને 100 વાળું છે. કોઈને ખબર ન પડે, કોકને એમ થાય ચણિયા વેચવા વાળી છે. એક આરે 2 ધંધા, 2 in 1. હાલો ચણિયા લઈ લ્યો, ચણિયા લઈ લ્યો, ચણિયા કોટનના, સિલ્કના, શ્રીફોનના. એ ચણિયા લઈ લ્યો, ચણિયા. એ ભાઈ આય વાત તો. મારે સળિયા લીધ લેવા. તમારા ઓલા સળિયા તો હજી વાહો દુખે છે. એમ વાત નથી, નીચે તો ઉતરો. એક વાત કહું કે હું ઉપર આવી જાઉં? ના ના જો હું એટલો હું ઓલી વાત લાયા. આવો તો ખરી. હે હું કહું હા સળિયો લેવા જો, સળિયો નહીં પણ પૈસા મારી પગે લાગુ છે. પણ મારી વાત તો સાંભળો તમે. હા. માલ
પણ ચણિયો ને એવો પછી પગે લાગુ. એ ભાઈ તું પગમાંથી ઊભો થા. મને લાગે સા મને બે હાથ દેખા મને પાડી પાડી દેશે. નીચે બેહીને કહું માલ માલ હાલ લે આ ચણિયા ભેગું ક્યારે ચાલુ કર્યું? આલ્યો 130 વાળી ફૂલ કડક માલ ફૂલ. એકો કરી વાળી નહીં, 100 વાળી હો વાળી નહીં બેન. 50 વાળી આ રેવા જો ને બેન, 50 વાળી મારા ગજુ નથી. નહીં પીતા હોય તમે પીવ છું ને, તઈ કેટલા વાળી પીવો? 20 વાળી વજ્જો છે. હોય તો દઈ દો, મારે રાખીને શું કરવી? લે 20 વાળી લાય 20 રૂપિયા. એમાં ઊંઘવાનું જ ન હોય, માલ કડક જ હોય. પણ એમાં એવું છે અડધું પડતું હું ગુડ તાસડી જાય. એ બધું પછી નાટક કરજે. 20 રૂપિયા લાઈને આમાં તારી બાયડી ડખો નહીં કરે ને. આમાં તો હું પીવું ને એટલે મારી બાડી તમને એ પાટે અપાડો. સાનું મુનિનો રે ને હવે કાંઈ આવડતું નથી ને. હા અને સાંભળ, કોઈને કહેતો નહીં માલ વેચવી. પીતા હોય એને જ કહેજે, બીજા કોઈને કહેતો નહીં. સમજી ગયો? અને હા, પીને ડીંડક ન કરતો, પછી બાયડી હાવ કાઢી મૂકશે, સણિયામાં હુરાવશે. પીને હુઈ જઈજે. સમજો બેન, હું કહું અહીંયા આવો એક વાત કહી દઉં. આપણે હું ખોટું ફેંકતો હતો, બાકી આ પીવું ને એટલે સાનો માનો જઈને હુઈ જ જાય. આમાં હારા હારા હુઈ ગયા છે. તું હું કોટનના સિલ્કના ચણિયા લઈ લ્યો. ચણિયા मुझे पीने ચણિયા લઈ લ્યો. ચણિયા आए धनिया वाले तो आए धनिया धनिया तो मुक्ति जा મૂકી તો દીધા તે દી. આ મોટો બંધાણી છે, મોટો વેપાર થાય છે. ત્યાં નહીં ત્યાં મૂક્યા જ નથી. મેં તને ઓલા 2000 ગૂગલ પે કરી દીધા હે પછી ધનિયા દેવા તું આવી નહીં હવે કઈ દીધી દોડામ દોડ હું તને મારી ન નાખે. શાંતિ રાખો. આમ જોવો ચણિયા રે. ઈ તારું આ હું લા 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 50 વાળી 50 વાળી હો વાળી કાઢ હો વાળી 100 વાળી. હા બસ ઈ ગાલ છે પણ ઓલા મેં ઓલા નાખ્યા હતા તને 2000 ગૂગલમાં. અરે પૈસા તે 2000 ગૂગલ માં નાખ્યા જ નથી અને આવ્યા જ નથી. 2000 નાખ્યા હતા ત્યાં ધનિયા નો દીધા ધનિયા પહેરવા આવી ને પાછી આને પીન ચોટી ગયા. પેલા આને 100 રૂપિયા લાય, 100 રૂપિયા લાય કોચડીના. બે છ કાપી લા 19 લાય પાછું 1950 લાય મારા મારા બેટા કાચaniya પહેરી લે. આ લીલો પહેલા તને બહુ સારો લાગશે. એવડો પણ લીલો પહેરી લે તને. એ આ કોરે માં 19 લાય આ હોતારા લઈ લે રોકડા લઈ લે 1900 પાછા મને દઈ દે. પણ 1900 તે આપ્યા જ નથી તો તને ક્યાંથી પાછા દેવા? ગૂગલ પે મેં તારા હમ નાખ્યા હતા તારા મારા હમની ક્યાં કરસ તે આમાં એકેય ગૂગલ પે નથી આવ્યા. આપણા બેના હમ નાખ્યા હતા. મારા બાપ હલવાઈ ગઈ. હવે તો ગગડવા સિવાય કાંઈ નથી. સીધા ગગડી લે. ના ના આપણું ઘર છે તો નથી હલવાનું આપણું ઘર છે. મારા બાપ ચણિયાભાઈ. મને માફ કર, મને માફ કર. બીજાને ગોત. તારા એકની બે કોથળી જોતી હોય તો આપી દો, પી લે. પણ મને બક્ષી દે બાપા. તારી બે મારા અરે બકરી થાય તો નો મૂકું. બકરી શું કરવું? કૂતરી થાય તો નો મૂકું. પૈગા સિવાય કઈ નથી. શીતળ ભાગવું નથી પૈગા તારી બે તું કે એમ એકની બે કોથળી લે લે. ભાઈ સાહેબ મને માફ કરી દે. ચાલ લીલો ન ફાવે તો ગુલાબી પહેરી લે. અને ગુલાબી નો ભાવ તો. કે હું ગાગરો જ નથી પહેરતી. મરૂન પહેરી લે. ઉપરનું ટોપ હું તને લાવી દઈશ. મારા બાપ ભાઈ ગઈ ભાઈડા. એ रुक जाओ जाने वाले रुक जा गई
આ શેરીમાં આવે એ બીજી આ તો વાયા પડ્યો. ચણિયા લઈ લ્યો, ચણિયા કોટનના, સિલ્કના, વેલ્વેટના. સણિયા વાળે આવો આવો. આ તો મોટો બેવડો છે, આની આગળ તો જાજી કમાણી થાય. હા સણિયા આ બેસ આ બેસ 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 બેસ. હા સણિયા તને તેથી કીધું નતું બધા મેં કીધું આ કણે. આમ જોવો ચણિયા ભેગું હું વેચું. હે સણિયા ભેગો માલ છે. આ કેટલે છે? કેટલા વાળી જોઈશે? 50 વાળી, 100 વાળી? 500 વાળી છે તારે 500 વાળી નથી, છેલ્લી 130 લગી મારી આગળ. 20, 50, 100 ને 130. 130 મેં એક જ મૂકું? 130 વાળી એક ને કેટલી છે તારી પાસે? મારી આગળ તો ઘણી તો છે. તો કરી બાપા. તમારે કેટલી જોઈ? એવડો પૈસા દે તો હારું. મેં નતું. હા બસ હા હા બરાબર છે ને? એમાં કઈ કહેવાનું જ ન હોય, માલ હારો જ હોય. તમે પીવો એનાથી નહીં હારો છે. યાર સત્તું છે ને મેં ક્યાં બધી મેં કીધું બધી કેટલી છે એમાં? થેલામાં ઘણોય છે. માલ જ કાઢવો. આખો થેલો ભર્યો છે. કેટલા પૈસા થાય છે એના? 5000 રૂપિયા. 5000 નો માલ છે ને હે ને? પીવા માટે આપણે બે નજર ખૂટવાનો છે માલ. તારે પૈસા નથી દેવા તમ તાર પૈસા હું આપી દે બધા 5 ના હું 10 આપીશ. આ બે અડધી પી જાય. ભારે કર્યા બેવડાય. લે પીવા માંડ ને. પેલા તેદી તો પીવડાવા દોડતો તો. આ પીવા માંડ. પેલા તો પીવડાવા દોડતો તો. આજ તો મારો માલે પી ગયો. બેવડો ભાગે ઈ ભાયડા. આ બેવડો હું કરશે? મને બેવડો અરર ગંધારીનો વૈકલો. હા જય તો ભલે જય પણ આ 5000 નો માલ તો બેગ 5000 નો માલ તો બેગ ભાઈ ઓલો ચણિયા પહેરાવીને બાયડી બનાવે. આ બીજો કે પીવામાં કંપની દે હારો હાર પીવડાવીને મને બેવડી બનાવી દે. શીતલ આ ધંધા એકે કર્યા જેવા નથી. ધંધા તો ઠીક, આ ગામમાં રહેવા જેવું નથી. શીતલ પહેલી જ ફુરસતમાં ટ્રેન પકડીને વહી જા. છેલ્લે ટ્રેન ન મળે ખટારામાં વહી જા, પણ વહી જા. મારા બાપ આ ગામ આવે જોવે એ બીજા.